નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રવિ પટેલ. ગવર્નન્સની સિરીઝ આપણે ચાલુ કરી હતી, તેમાં આજે આપણે આગળ વધીએ. ધીસ ઇઝ સમથિંગ અબાઉટ મી. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિટીઝન ચાર્ટરનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એનજીઓનો અભ્યાસ કરીએ. એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા. સૌપ્રથમ તેની વ્યાખ્યા જોઈએ તો એનજીઓ આર લીગલી કોન્સ્ટિટ્યુટેડ ઓર્ગેનાઇઝેશન operate independently from government and are generally considered to be non-state, non-profit or oriented groups who pursue purpose of public interest. એટલે કે એનજીઓ એક કાયદાકીય રીતે નોંધાયેલી એવી સંસ્થાઓ હોય છે જે સરકારથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને તેમને નફાનો ઉદ્દેશ્ય હોતો નથી અને તે જાહેર હિતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. એનજીઓની અંદર સરકાર દ્વારા ઘણીવાર ફંડ આપવામાં આવે છે. એનજીઓની અંદર નોન ગવર્મેન્ટલ કેમ કહેવામાં આવે છે? તો એનજીઓની અંદર ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવને મેમ્બરશિપ આપવામાં આવતી નથી. એટલે કે ગવર્મેન્ટના મંત્રી, એમએલએ, એમપી, કોઈ સરકારી અધિકારી કર્મચારીને એનજીઓની મેમ્બરશિપ મળતી નથી. એનજીઓ કઈ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે તે જોઈએ. એનજીઓ મોટાભાગે એન્વાયરમેન્ટ, સોશિયલ, એડવોકેસી, હ્યુમન રાઇટ્સ વર્ક સાથે સંકળાયેલા હોય છે. આમાં એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલા એનજીઓની સંખ્યા ઘણી વધારે હોય છે. અહીંયા કેટલાક એનજીઓનું ઉદાહરણ આપેલું છે તે જોઈએ. તે સૌપ્રથમ છે ગુંજ એનજીઓ. ગુંજ એનજીઓને ફોર્બ્સ મેગેઝિન દ્વારા સૌથી મોસ્ટ પાવરફુલ રૂરલ એન્ટરપ્રેન્યોરશિપ ઓર્ગેનાઇઝેશન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ગુંજ એનજીઓનો એક પ્રોગ્રામ છે વસ્ત્ર સન્માન પ્રોગ્રામ, જે અંતર્ગત અર્બન એરિયાની અંદર ક્લોથ્સ, બુક્સ, ગ્રેન્સ વગેરે જેવી વસ્તુઓ સુખી સંપન્ન લોકો પાસેથી કલેક્ટ કરી તે રૂરલ એરિયાની અંદર ગરીબ લોકોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. આ ઘણો મોટો એનજીઓ છે. ત્યારબાદ જોઈએ નન્હી કલી. તો આનંદ મહિન્દ્રા ગ્રુપના ચેરમેને 1996ની અંદર આ એનજીઓ શરૂ કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ ગર્લ ચાઇલ્ડને એજ્યુકેશન આપીને પોવર્ટીને દૂર કરવી હતી. આ એનજીઓ સાથે ટોટલ 21 જેટલા એનજીઓની પાર્ટનરશિપ રહેલી છે. આ એનજીઓની પ્રવૃત્તિની અંદર નન્હી કલી એનજીઓની વેબસાઇટ પરથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ગર્લ ચાઇલ્ડના એજ્યુકેશનને સ્પોન્સર કરી શકે છે, કે જેનો વાર્ષિક ખર્ચ 2400 થી 3600 રૂપિયાની આસપાસ આવે છે. હાલમાં 1 લાખ જેટલી ગર્લ ચાઇલ્ડને આ એનજીઓ દ્વારા એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. મર્સી ક્રોપ આ એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે કે જેની સ્થાપના 1979ની અંદર થઈ હતી. વિવિધ દેશોની અંદર જ્યારે આર્થિક કોલેપ્સ થાય, ડિઝાસ્ટર આવે ત્યારે આ એનજીઓ દ્વારા માનવ સંબંધિત પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. ભારતની અંદર એનજીઓ વિશે જોઈએ તો 2008-9ની આસપાસ જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલન ચલાવવામાં આવ્યું હતું લોકપાલ માટે, ત્યારે ઘણા એનજીઓએ તેની અંદર ભાગીદારી નોંધાવી હતી. રાજસ્થાનના મજદૂર કિસાન શક્તિ સંગઠન નામના એનજીઓના ભરપૂર પ્રયત્નોના કારણે 2005ની અંદર આરટીઆઈ એક્ટ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ પાસ થયો હતો. એજ્યુકેશન સાથે સંકળાયેલા વિવિધ એનજીઓ જેમ કે પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન, ખેલ ખેલ મેં ફાઉન્ડેશન, મંજિલ એનજીઓ વગેરેના પ્રયત્નોથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની અંદર પાસ થયો હતો. પછી પર્યાવરણ સાથે સંકળાયેલ એનજીઓ છે કેરળ શસ્ત્ર સાહિત્ય પરિષદ, કે જેની 1978ની અંદર સેવ સાયલેન્ટ વેલી મૂવમેન્ટ શરૂ કરી હતી, જે અંતર્ગત કેરળના જંગલોની અંદર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કારણે થનાર નુકસાન સંબંધિત હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કારણે થનાર નુકસાન બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કાર્ય કર્યું હતું. એન્વાયરમેન્ટ સાથે સંબંધિત વિવિધ એનજીઓ ભારતની અંદર સક્રિય છે, જેમ કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ધ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ભારતની અંદર એનજીઓની હિસ્ટ્રી જોઈએ તો ભારતીય સંસ્કૃતિની અંદર તમામ લોકો જરૂરિયાતમંદને હંમેશા મદદ કરે છે. તો ભારતીય લોકો પોતાની ધાર્મિક ભાવનાના આધારે સદીઓથી જરૂરિયાતમંદોને મદદ કરતા રહેલા છે, કે જ્યારે કોઈ ફ્લડ આવે, ફાયર થાય, અર્થક્વેક આવે, કોઈ રોગચાળો ફાટી નીકળે
ત્યારે લોકો સ્વતંત્ર રીતે અથવા તો ઓર્ગેનાઇઝેશન બનાવીને સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. હાલના સમયમાં પણ કોરોના મહામારીની અંદર ઘણા લોકોએ ઘણા મોટી સંખ્યામાં વોલેન્ટરી રીતે અને ઓર્ગેનાઇઝેશન બનાવીને સામાજિક કાર્યો કર્યા હતા. તો ત્યાંથી આગળ વધીએ તો 18મી અને 19મી સદીની અંદર જે આ સામાજિક કાર્યો હતા તેને ઓર્ગેનાઇઝેશનનું રૂપ આપવામાં આવ્યું. એટલે કે 19મી સદીની અંદર સમાજમાં વિવિધ પ્રવૃત્તિઓ પ્રવર્તી હતી, જેમ કે અનટચેબિલિટી, ચાઇલ્ડ મેરેજ, વિધવાઓનું નીચું સ્થાન, બરાબર, જેન્ડર ઇનઇક્વાલિટી વગેરે સામે કેટલાક લોકોએ ઘણું મોટું આંદોલન છેડ્યું, જેમ કે રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરે વિવિધ સંસ્થાઓ બનાવી, જેમ કે આર્ય સમાજ, બ્રહ્મ સમાજ, અને સામાજિક પ્રવૃત્તિઓ જે ચાલતી હતી સમાજ સુધારણાની તેને એક ઓર્ગેનાઇઝેશનનું રૂપ મળ્યું. તો ભારતની અંદર એનજીઓનો મહત્ત્વપૂર્ણ ગ્રોથ આઝાદી પછી શરૂ થયો. ભારતીય બંધારણની અંદર લોકશાહીને સ્થાન આપવામાં આવ્યું અને તેના અંતર્ગત ફ્રીડમ ઓફ સ્પીચ, ઇક્વાલિટી વગેરે વેલ્યુનું સ્થાન આપવામાં આવ્યું. અને આઝાદી બાદ ધીમે ધીમે અર્બનાઇઝેશનની અંદર વધારો થયો, એજ્યુકેશનની અંદર વધારો થયો, અને સાથે સાથે સમાજની અંદર ઇનઇક્વાલિટીની અંદર પણ વધારો થયો કે જેમાં ઇકોનોમિકલ ઇનઇક્વાલિટી, જેન્ડર ઇનઇક્વાલિટી, કાસ્ટ ઇનઇક્વાલિટી, અનટચેબિલિટી જેવી વિવિધ પ્રવૃત્તિઓ પ્રવર્તમાન હતી. આથી લોકો આ બધી સામાજિક બદીઓ સામે જાગૃત થયા અને તેમને લાગ્યું કે આ બધી સભ્ય સમાજની અંદર આ બધી સામાજિક બદીઓ હોવી જોઈએ નહીં, અને તેમને એનજીઓના માધ્યમથી સામાજિક પ્રવૃત્તિઓ આરંભી. આથી 1960ની આસપાસ એનજીઓના મોટા પ્રમાણમાં એનજીઓની સ્થાપના થઈ અને ભારત સરકારે પણ પોતાના 6ઠા, 8મા અને 10મા 5 યર પ્લાનની અંદર એનજીઓનું ભારતવ્યાપી એક નેટવર્ક સ્થાપવાના પ્રયત્ન કર્યા. અને 1990 બાદ એલપીજી રિફોર્મ્સ આવ્યા અને જે અંતર્ગત સરકારે પોતાનો રોલ ઓછો કર્યો ગવર્નન્સની અંદર, અને એનજીઓનો રોલ ગવર્નન્સની અંદર વધી ગયો અને એનજીઓ સરકારની વિવિધ યોજનાઓ લાગુ પાડવાના કાર્ય સાથે સંકળાવા લાગ્યા. હવે આગળ વધીએ આપણે. એનજીઓ આપણે જોયું કે એક કાયદાકીય સંસ્થાઓ છે તો અને તે રજિસ્ટર્ડ થયેલી હોય છે. તો એનજીઓનું ભારતની અંદર ટોટલ 3 રીતે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. એક સોસાયટીના રીતે, ટ્રસ્ટના રીતે અને ચેરિટેબલ કંપનીના રીતે. સોસાયટીની રીતે નોંધાયેલા એનજીઓ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860ના અંતર્ગત નોંધવામાં આવે છે. ટ્રસ્ટને ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882ના અંતર્ગત નોંધવામાં આવે છે અને ચેરિટેબલ કંપનીઓને કંપનીઝ એક્ટ 2013ના અંતર્ગત નોંધવામાં આવે છે. આ 3 રજિસ્ટ્રેશન ધરાવતા એનજીઓના અલગ અલગ પ્રકારો હોય છે. મતલબ કે તેમને કાર્યક્ષેત્ર પણ અલગ અલગ હોય છે અને તેમને મળતા વિવિધ લાભો પણ અલગ અલગ હોય છે. જેમ કે ચેરિટેબલ કંપની અંતર્ગત નોંધાયેલા એનજીઓને ઝડપથી લોન મળી રહે છે. ક્લાસિફિકેશન ઓફ એનજીઓ જોઈએ, એટલે કે એનજીઓનું વર્ગીકરણ. વિવિધ પોલિટિકલ સાયન્ટિસ્ટોએ અલગ અલગ રીતે એનજીઓનું ક્લાસિફિકેશન કર્યું છે. આપણે મુખ્યત્વે એનજીઓને 3 ગ્રુપમાં વિભાજિત કરીએ: ઓપરેશનલ અથવા તો ગ્રાસરૂટ લેવલ એનજીઓ, સપોર્ટિંગ એનજીઓ અને પોલિટિકલ એનજીઓ. ઓપરેશનલ એનજીઓ એટલે કે એવા એનજીઓ કે ડાયરેક્ટલી પબ્લિક સાથે કોન્ટેક્ટમાં રહીને કાર્ય કરતા હોય, એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ સાથે સંકળાયેલા જે કાર્ય હોય છે તે એનજીઓ પોતે જાતે જ કરતા હોય છે. પછી સપોર્ટિંગ એનજીઓ એ ગ્રાસરૂટ લેવલ એનજીઓ કરતાં થોડા મોટા એનજીઓ હોય છે, જે ગ્રાસરૂટ લેવલે જે એનજીઓ કાર્ય કરતા હોય છે તેમને આ સપોર્ટ કરવાનું કાર્ય કરે છે. અને બીજું, કોઓપરેટિવ સોસાયટીને તે સપોર્ટ પ્રોવાઈડ કરે છે. પછી પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જેવી સંસ્થાઓને આ એનજીઓ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. પછી પોલિટિકલ એનજીઓ. આ એનજીઓ એવા એનજીઓ હોય છે કે જેઓ પોલિટિકલ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે
અને પોતાની પ્રવૃત્તિઓ માટે પોલિટિકલ પાર્ટીને પ્રેશરાઇઝ પણ ઘણી વખત કરે છે. રોલ ઓફ એનજીઓ. એનજીઓનો રોલ જોઈએ તો સૌપ્રથમ છે ફેસિલિટેટિંગ કોમ્યુનિકેશન, મતલબ કે એનજીઓ સરકાર અને જનતા વચ્ચે એક પ્રકારનું કમ્યુનિકેશનનું માધ્યમ બને છે. મતલબ કે લોકોને શાની જરૂર છે, લોકો શું ઈચ્છે છે, તે લોકોનો અવાજ એનજીઓ સરકાર સુધી પહોંચાડે છે અને સરકારની વિવિધ પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓનો લાભો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય પણ એનજીઓ કરે છે. એનજીઓની અંદર પાવર પોલિટિક્સ જોવામાં મળતું નથી, એટલે કે એનજીઓ પ્રોફેશનલ રીતે કાર્ય કરે છે. એનજીઓ જ્યારે જરૂર પડે ત્યારે ગવર્મેન્ટ સાથે કોઓપરેટ કરે છે અને જરૂર પડે ત્યારે ગવર્મેન્ટની વિરુદ્ધમાં અને લોકોની સાથે પણ ઊભા રહે છે. એટલે કે જોઈએ કે ગવર્મેન્ટની વિવિધ યોજનાઓ એનજીઓ દ્વારા લાગુ પાડવાનું કાર્ય થતું હોય છે. જેમ કે ગવર્મેન્ટની મિડ ડે મીલ યોજના છે, મધ્યાહન ભોજન યોજના, તેને અક્ષય પાત્ર નામના એનજીઓ દ્વારા લાગુ પાડવામાં આવે છે. અને ઘણી વખત એનજીઓ લોકહિત માટે સરકારની વિરુદ્ધ પણ કાર્ય કરતા હોય છે. એનજીઓ વોઇસ ફોર માર્જિનલાઇઝ સેક્શન પણ બને છે, એટલે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ પણ એનજીઓ બને છે. એટલે કે ટ્રાઇબલ, દલિત વગેરે જેવા લોકો કે જેમને કાયદાનું પૂરતું નોલેજ હોતું નથી, તેમનો અવાજ બનીને તેમના વતી સરકારની અંદર રજૂઆત કરે છે. એનજીઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે, એટલે કે પર્યાવરણને બચાવવાના પ્રવૃત્તિઓ સાથે એનજીઓ સંકળાયેલા હોય છે. એનજીઓની અંદર યુથને એમ્પ્લોયમેન્ટ પણ મળે છે. એનજીઓની આપણે આટલી સારી બાબતો જોઈએ તો એનજીઓ સાથે સંકળાયેલા વિવિધ પ્રોબ્લેમો પણ છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસે દરેક રાજ્યની અંદર કેટલા એનજીઓ નોંધાયેલા છે તેની માહિતી મંગાવી હતી. તો આમાંથી મોટા ભાગના રાજ્યોએ આ માહિતી આપી નથી. સીબીઆઈએ એક એસ્ટિમેટ લગાવ્યું હતું કે જેના આધારે ભારતની અંદર 20 લાખ જેટલા એનજીઓ કાર્યરત છે. 20 લાખ જેટલા એનજીઓ નોંધાયેલા છે અને તેમાંથી 13 લાખ જેટલા એનજીઓ હાલના સમયમાં કાર્ય કરે છે. તો 2002થી 2009ના સમયગાળા દરમિયાન કુલ 6,654 કરોડ જેટલા ફંડ સેન્ટર દ્વારા એનજીઓને દર વર્ષે આપવામાં આવ્યું હતું અને રાજ્ય દ્વારા પણ એવરેજ 1,000 કરોડની આસપાસ ફંડ આપવામાં આવ્યું હતું. એનજીઓ નોન અકાઉન્ટેબલ હોય છે, મતલબ કે એનજીઓને કોઈને જવાબ આપવો પડતો નથી. મતલબ કે એનજીઓનું જે એક્ટિવિટી હોય છે તેનું કોઈ વ્યવસ્થિત રીતે ઓડિટ થતું નથી. પછી તેઓ નોન ટ્રાન્સપરન્ટ હોય છે, મતલબ કે એનજીઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ લોકો સમક્ષ સંપૂર્ણ રીતે મૂકવામાં આવતી નથી અને તેઓ અનડેમોક્રેટિક ફંક્શનિંગ કરતા હોય છે. મતલબ કે એનજીઓ ઘણી વખત તેની અંદર સંકળાયેલા તમામ લોકોને પોતાનો મત રજૂ કરવામાં આવતો નથી. મતલબ કે એનજીઓની અંદર મોટાભાગે અમુક લોકોનું વર્ચસ્વ રહેલું હોય છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ ફાઇલ કર્યો હતો કે જે અંતર્ગત ટોટલ રજિસ્ટર્ડ થયેલા એનજીઓમાંથી માત્ર 10% જેટલા એનજીઓ એન્યુઅલ સ્ટેટમેન્ટ રજૂ કરે છે. મતલબ કે તેમને કેટલો ખર્ચો થયો અને તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન એ માત્ર 10% જેટલા એનજીઓ જ ભરે છે. ચેલેન્જીસ ફેસિંગ એનજીઓ. એનજીઓ કેટલાક પડકારોનો સામનો કરે છે, જેમ કે મિસએપ્રોપ્રિએશન ઓફ ફંડ. એનજીઓ પાસે પૂરતું ફાઇનાન્સ હોતું નથી અને પૂરતી લીગલ ટીમ હોતી નથી. ઘણીવાર એનજીઓ પાસે પોતાની પ્રવૃત્તિનું ઓડિટ કરવા માટે પણ ફંડ હોતું નથી. પછી આપણે જોયું કે એનજીઓનું જે કાર્ય હોય છે લોક કલ્યાણનું, તેના માટે તેમને સતત ફંડ મળતું રહેવું ખૂબ જરૂરી છે. પરંતુ એનજીઓને આ ફંડ મેળવવું ઘણી વખત મુશ્કેલ પડે છે. આથી તેમને સતત ફંડ મેળવવું એક પ્રકારની ચેલેન્જ છે તેમના માટે. એનજીઓની અંદર ઘણી વખત પોલિટિકલ ઇન્ટરફેરન્સ જોવા મળે છે. મોટાભાગે એવા એનજીઓ કે જે લોકલ લેવલે કાર્ય કરે છે તેવા
જેમ કે લેન્ડ ડિસ્પ્યુટ સાથે સંકળાયેલા એનજીઓને ઘણી વખત લોકલ નેતાઓ અથવા તો લોકલ અધિકારીઓ દ્વારા રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવે છે તે પ્રકારની ધમકીઓ પણ મળતી હોય છે. પછી પપેટ ઇન ધ હેન્ડ ઓફ ડોનર, મતલબ કે એનજીઓ ઘણી વખત પોતાના દાતાઓના હાથના પપેટ બનીને કાર્ય કરે છે. મતલબ કે ઘણી વખત એનજીઓ વેસ્ટર્ન કન્ટ્રીના ડોનરના આધારે કાર્ય કરે છે અને ભારતની અંદર અરાજકતા ફેલાવવાનું પણ ઘણી વખત કાર્ય કરતા હોય છે. યુએન સપોર્ટેડ એક પબ્લિકેશન હતું, તેની અંદર ચોંકાવનારા કેટલાક મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા કે જેમ કે એનજીઓ દ્વારા કોઈપણ દેશની સંપ્રભુતાને નાશ કરવાની શક્તિ રહેલી છે. એનજીઓ દ્વારા ઘણી વખત ટેરરિઝમને પ્રમોટ કરવામાં આવે છે. પછી નોર્થ ઇસ્ટર્ન સાથે સંકળાયેલા જે એનજીઓ છે તેની અંદર ઘણી વખત માઓઇસ્ટ અને નક્સલ પ્રવૃત્તિઓને પ્રમોટ કરવાનું પણ કાર્ય કરતા હોય છે. અહીં આપણે જોયું કે એનજીઓની અંદર મોટાભાગે સિવિલ સોસાયટીનું રિપ્રેઝેન્ટેટિવ હોવું જરૂરી છે, પરંતુ મોટાભાગે એવું જોવા મળે છે કે ઘણી વખત રિટાયર્ડ ગવર્મેન્ટ અધિકારીઓ, પોલિટિશિયનો એનજીઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. બરાબર, કે ઘણા રિટાયર્ડ ઓફિસરો, પોલિટિશિયનો એનજીઓ સાથે સંકળાયેલા જોવા મળે છે પોતાના ઇન્ટરેસ્ટના કારણે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું એનજીઓના લગતું પોર્શન નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.